સબલા કિશોરી સખી અને સખી તે વિશે આપણે સમજાવી રહ્યા છીએ જીવન કૌશલ્યના પરિચય। આપણા જીવનમાં કેવી રીતના હોય, આપણે જીવનમાં શું કરવું છે, આપણે કેવી રીતના રહેવાનું છે, આપણે શું ગમે છે, શું નથી ગમતું, તેના વિશે આપણે પરિચય આપવાનો છે। તો આ લોકો એની નિબંધ લખે છે તેની રીતના, અને એની રીતના નિબંધ સ્પર્ધા છે એટલે લખે છે બે એની રીતના, અને હું સમજાવી રહ્યો છું। ભરોસો મૂકીને ચાલુ। આપણે આ બધાય લાભાર્થી તાલીમાર્થીઓને પોતાનો જોડીદાર પસંદ કરવા દો અને સંકલન કરતાં પણ નક્કી કરી શકે એ જણાવો। અને આપણી આંખો ન હોય તો તેને શું થાય? આંખો ન હોય તેને શું થાય? તો તેઓ તમને અનુભવ કરવા માગો છો તો આપણા અંધ હોવાથી તેને કેનું અનુભવાય છે? તો જોવાની તે દરેકને તક મળશે। જો તેમનાથી તેને કોણ પહેલાં અંધ બનવા ઈચ્છે છે તે પૂછો। આંખે પાટો બાંધ્યો હશે તો બીજો એનો જોડીદાર માર્ગદર્શન કરશે। માર્ગદર્શક બનનાર જોડીદાર અને સાથીની સલામતી અને સંપૂર્ણ જવાબદાર હોવાથી તેને સલામતીપૂર્વક દોરે છે અને ખૂબ જરૂરી છે। દાદરા ચડતા ઉતરતા બારણાઓ પાસે ખાસ ધ્યાન રાખવું। માર્ગદર્શન સૂચના આપો કે તેમનું કામ અને અંધ જોડીદારને ચાલવા જઈ જવાનું છે તો એને તાલીમ ખંડની બહાર કેમ ચાલવા લઈ જઈ શકે છે। અને માર્ગદર્શક અંધ જોડીદાર બીજા ઇન્દ્રિયના ઉપયોગથી તે ઓળખવા માટેની વસ્તુ પસંદ કરશે। લગભગ 10 મિનિટ જેવું જોડીદારને ભૂમિકા બદલવી જોઈએ તે અંધ બનવાની તક મળે છે, જેથી બંનેને અંધ બનવાની તક મળે। અને તેને જણાવો કે અંધ હોય છે તો તેના ચોપાસ બનતી ઘટનાઓ તેઓ બહાર હોય છે તો એનો અવાજ કેમ સંભળાય છે? પગના તળિયા હેઠળ તેને આવતી જમીનનો કેવો અનુભવ થાય છે? સૂક્ષ્મ ધ્યાન આપો। સૂક્ષ્મ ધ્યાન આપે અને સંકલન માટેની નોંધ માર્ગદર્શનને ખાસ સૂચના આપી શકાય છે કે જોડીદારનો હાથ છોડી શકે છે તો દોડવાનું પણ બંધ કરી શકે છે તો જોઈને અકસ્માત કરાવે ક્યારેક। એટલે લાભાર્થીઓને તાલીમાર્થીઓને સમૂહમાં એકઠા થઈ અને તેમાં દરમિયાન અનુભવ થયો એની ચર્ચા કરો। સંકલન માટે નોંધ કેટલા માર્ગદર્શન સુધી ખાસ સૂચના આપી શકાય છે, જોડીદારને હાથ છોડી શકે છે તે અથવા દોરવાનું બંધ કરી શકે છે, તેને જાણી જોઈને અકસ્માત કરાવી શકે છે તે તાલીમાર્થીઓને સમૂહમાં એકઠા થઈ પ્રવૃત્તિ દરમિયાન તે અનુભવ થાય ને ચર્ચા કરી। બસ આ જ અમે કહેવા માગીએ છીએ કે આપણે આપણા જીવનમાં શું કૌશલ્ય છે એ રીતના જણાવવું। કોઈ આપણે આંધળું હોય તો એને કેવી રીતના રોડ પાસ કરાવવો, એને કેવી રીતના લઈ જવું, એને મદદ કરવી જોઈએ, આપણે હેલ્પિંગ કરવી જોઈએ એ લોકોને, તો આપણે કેવી રીતના એને બધાને મદદ કરવી જોઈએ। ક્યારેક કોઈને દેખાય પગ ન હોય તો એને કેવી રીતના આપણે લઈ જઈ શકીએ। બસ આ જ તમારે કંઈ બોલવાનું જ કંઈ લખાઈ ગયું ને તમારું જીવન કૌશલ્ય? ઓકે બાય।